પોરબંદરમાં અસ્માવતી ઘાટ ખાતે અધિક માસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મેયરની સૂચનાથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમ સ્ટેન્ડ બાય રહે છે, તેમજ તરવૈયા, રેસ્ક્યુ બોટ અને લાઇફ સેવિંગ સાધનો સાથે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે હાલ પાવન પુરુષોત્તમ માસ નિમિત્તે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન માટે ઉમટી પડે છે. અધિક માસના પવિત્ર અવસરે સમુદ્ર સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી દરરોજ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન માટે પહોંચે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મેયર સાગરભાઈ મોદી મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે. મેયરના માર્ગદર્શન હેઠળ અસ્માવતી ઘાટ ખાતે વહેલી સવારથી ફાયર વિભાગની વિશેષ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. આ ટીમમાં 3 પ્રશિક્ષિત તરવૈયાઓ, રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ તેમજ વિવિધ રેસ્ક્યુ સાધનો સાથે તૈનાત કરવામાં આવ્યા છે. સમુદ્રમાં સ્નાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મહાનગરપાલિકા તંત્ર દ્વારા જણાવાયું હતું. મેયરે જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી સુરક્ષા અને સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકો અને શ્રદ્ધાળુઓએ પણ સમુદ્ર સ્નાન દરમિયાન સાવચેતી રાખવી, ઊંડા પાણીમાં જવાનું ટાળવું અને ફાયર વિભાગ તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ આગોતરા અને સંવેદનશીલ નિર્ણયને શહેરના નાગરિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા આવકારવામાં આવ્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. કાલે જ્યારે અમે અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી ત્યારે ફાયર વિભાગને સૂચના આપી હતી કે સેફટીના તમામ ઇક્વિપમેન્ટ્સ આપણે ફાયર ડિપાર્ટમેન્ટને કે ત્યાં આપણી પાસે સ્ટેન્ડ બાય હોવા જોઈએ. લોકો હજારોની સંખ્યામાં સ્નાન માટે પધારતા હોય. પરસોત્તમ મહિનાનું અધિક માસનું ખૂબ મહત્ત્વ છે, એટલે એ લોકોને ચેન્જિંગ રૂમની વ્યવસ્થા મળે અને તમામ ફાયર ના સ્ટાફ ત્યાં હાજર રહે તે અને તરવૈયાઓ હાજર રહે તે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો ફાયરનો ડિપાર્ટમેન્ટ આપણે લોકોનો બચાવ પૂર્વક કામગીરી કરી શકે.